તો મોર્નિંગ ટોપ સ્ટોક્સ લઈને આપણી સાથે આપણા સહયોગી આરતી મહેતા અને તૃપ્તિ કપૂરિયા બંને જોડાઈ ગયા છે. આ બંનેનું આરતી ફરી એકવાર આપનું સ્વાગત, તૃપ્તિ આપનું સ્વાગત અને બંનેને ખાસ તો હેપી ન્યૂ યર. જણાવો આરતી, સૌથી પહેલાં આપ કે કયા સ્ટોક્સ છે કે જેને આજે આપણે ખાસ નજરમાં રાખી રહ્યા છો? જે નીરજ, ટોપ સ્ટોકની વાત કરીએ તો ઘણા બધી કંપનીના પોઝિટિવ સમાચાર આવતા દેખાયા છે. શરૂઆત આપણે BHEL સાથે જ કરીએ તો એક ઓર્ડર કંપનીને મળ્યો છે, એને કારણે આજે સ્ટોક ફોકસમાં રહેતો દેખાઈ શકે છે. NLC ઇન્ડિયા પાસેથી પાવર પ્લાન્ટ બનાવવા માટેનો ઓર્ડર કંપનીને મળ્યો છે અને ઓડિશાના તાલાબીરામાં આવેલા ખાસ કરીને પ્લાન્ટ માટે થર્મલ પ્લાન્ટ જે છે તે BHEL બનાવતી આપણને જોવા મળશે અને તે 300 મેગાવોલ્ટના એક એવા 3 જે પ્લાન્ટ છે, યુનિટ જે છે તે BHEL બનાવશે. અને ઓર્ડરની કુલ કિંમતની વાત કરીએ તો 19,422 કરોડની ઓર્ડરની કુલ કિંમત છે. તો એક નવો ઓર્ડર મળ્યો છે. BHEL આજે આખો દિવસ ફોકસમાં રહેશે. આપણે ગત સપ્તાહે જોયું હતું, ફોકસ અહીંયા રહેતું દેખાયું હતું અને આજે પણ પોઝિટિવિટી જે છે તે આગળ વધતી દેખાઈ શકે છે. વાત કરી રહીએ ઇન્ડિગો સ્પાઇસ જેટ, ઓવરઓલ એવિએશન સેક્ટર આજે ફોકસમાં રહેશે કારણ કે અહીંયા ETFના ભાવમાં ઘટાડો સરકાર તરફથી કરવામાં આવ્યો છે અને જેટ ફ્યુલના ભાવમાં જે રીતે ઘટાડો કર્યો છે તેને કારણે ફોકસમાં જે એવિએશન કાઉન્ટર છે તે આપણને રહેતા દેખાશે. દિલ્હીમાં ભાવ જે 1.0 લાખ પ્રતિ કિલોલીટર હતા ત્યાંથી ઘટાડી અને 1.01 લાખ કિલોલીટર જે છે તે આપણને હવે આ નવી કિંમત જે છે ETFની તે આપણને બનતી દેખાઈ રહી છે. તો તેને કારણે આજે સમગ્ર એવિએશન કાઉન્ટર ફોકસમાં રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર SJVN, નવો પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે કંપની તરફથી. તેને કારણે સ્ટોક પોઝિટિવિટી દેખાડી શકે છે. ઉત્તર પ્રદેશના જલોનમાં નવો પ્લાન્ટ કંપનીએ શરૂ કર્યો છે. 75 મેગાવોલ્ટનો ગુરહામ સોલાર પાવર પ્રોજેક્ટ જે છે તે અહીંયાથી કંપની તરફથી શરૂ કરવામાં આવ્યો છે. તેનો નવો પ્લાન્ટ જે છે તે શરૂ કરવામાં આવ્યો છે. તેને કારણે SJVN પણ આજે નજરમાં રાખવાનું રહેશે. ડૉક્ટર રેડ્ડીઝ લેબની વાત કરી લઈએ તો અહીંયા કંપની ફોકસમાં રહેતી દેખાશે. અધિગ્રહણ કંપની તરફથી કરવામાં આવ્યું છે. સબસિડરી કંપની જે છે એડિટી થેરાપ્યુટિક્સ તેનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે અને લગભગ 6.46% હિસ્સાનું અધિગ્રહણ કરવામાં આવ્યું છે ડૉક્ટર રેડ્ડીઝ તરફથી. તો તેને કારણે DRLનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. અને છેલ્લે મારા તરફથી સિમેન્ટમાંથી ગ્રાસિમનું કાઉન્ટર ફોકસમાં રહેશે. અહીંયા ક્ષમતા કંપનીના જે પ્લાન્ટ છે તેમાં વધારવામાં આવી છે. ગુજરાતના ભરૂચમાં મટીરિયલ મેન્યુફેક્ચરિંગ યુનિટમાં ક્ષમતા કંપની તરફથી વધારવામાં આવી છે અને વાર્ષિક ક્ષમતા 1.23 લાખ ટનથી વધારી છે તેમણે. અને વિસ્તરણ સાથે જે કંપની તરફથી જે વિસ્તરણ કરવામાં આવ્યું છે ત્યારબાદ હવે કુલ વાત કરીએ ક્ષમતાની તો 2,46,000 ટનની આપણને થતી દેખાઈ રહી છે. ભરૂચમાં જે મટીરિયલ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે તેની આપણને ક્ષમતા વધતી દેખાઈ રહી છે. તેને કારણે ગ્રાસિમનું કાઉન્ટર પણ આજે નજરમાં રાખવાનું રહેશે. તો નીરજ, આ બધા સ્ટોક છે મારા તરફથી જેના પર આજે પોઝિટિવ રિએક્શન બતાવી શકે છે. ઘણા મહત્ત્વના સ્ટોક છે. ઓર્ડર વિન છે, નવા પ્લાન્ટના કમિશનિંગ છે, તો એના પર તો ખાસ ધ્યાન રાખીશું. પરંતુ એની સાથે તૃપ્તિ, તમારા કયા એવા સ્ટોક છે જેના પર આજ ખાસ નજર રાખી રહ્યા છો? સૌપ્રથમ તો આપને અને આરતીને અને આપણા દર્શક મિત્રોને હેપી ન્યૂ યર. અને હવે સ્ટોક્સની વાત કરીએ તો શરૂઆત હું ACCથી કરીશું. ACC માટે એક પોઝિટિવ સમાચાર આપણે સમક્ષ આવી રહ્યા છે તો કે કંપનીએ મધ્યપ્રદેશમાં અમેઠામાં તેમને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું કામકાજ જે છે તેમને શરૂ કરી દીધું છે અને 1 મિલિયન ઓફ ટન્સ પર એનમ સિમેન્ટ મેન્યુફેક્ચરિંગની પ્લાન્ટનું કામકાજ જે તેઓ શરૂ કરી રહ્યા છે અને કંપની માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે આજે આપણને એક સારું રિએક્શન આપણને ACCમાં જોવા મળી શકે છે. ત્યારબાદ નજર કરી લઈએ એલ્કેમ લેબ પર. તો એલ્કેમ લેબને લઈને તેમને યુનિટ વેચવાના સમાચાર આપણી સમક્ષ આવ્યા છે કે તેમને અમેરિકાની તેમની સ્ટેટ લુઇસની જે યુનિટ જે છે તે તેમને વેચ્યું છે અને તેમને $7.9 મિલિયન આ પૂરું યુનિટ તેમને વેચ્યું છે. પણ ઓવરઓલ જોવા જઈએ તો કંપનીને આ યુનિટથી લગભગ વાર્ષિક ધોરણે $3.85 મિલિયન તેમની આવક હતી અને હવે તેમને આ યુનિટ વેચ્યું છે. તો એને લઈને હવે રિએક્શન માર્કેટમાં કેવી રીતે આવે છે તેના પર ખાસ નજર રાખવાની રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ કોલ્ટે પાટીલ પર. કોલ્ટે પાટીલમાં શુક્રવારે એક મોટી બ્લોક ડીલ થઈ હતી જેમાં કંપનીમાં પ્રમોટરે 22.9 લાખ કરોડ શેર્સ તેમને બ્લોક ડીલ દ્વારા વેચ્યા છે અને લગભગ 111 કરોડનો આ પૂરો મોટો સોદો થયો હતો અને ₹488 પ્રતિ શેરના ભાવ પર આપણને આ બ્લોક ડીલ થતી જોવા મળી હતી. તો જોવાનું રહેશે કે હવે આજે આ બ્લોક ડીલનું જે કેવું ઇમ્પેક્ટ આવે છે અને કેવું તેમાં રિએક્શન જોવા મળે છે. અને આપણે જોયું હતું કે શુક્રવારે પણ આપણને આ જે સ્ટોક જે છે તે આપણને ઘટતા આપણને જોવા મળ્યો હતો. ત્યારબાદ
નજર કરશું આપણે ટીન પ્લેટ પર. ટીન પ્લેટમાં એમઓયુના સમાચાર આવ્યા છે. કંપનીએ ઝારખંડ સરકાર સાથે તેમને પ્લાન્ટ શરૂ કરવા માટે તેમને એમઓયુ કર્યા હતા અને કંપનીએ આજે પ્લાન્ટ શરૂ કરવા માટે તેઓ લગભગ 1,787 કરોડનું તેઓ રોકાણ કરશે. ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. એટલે આજે આ શેર પર પણ આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નજર કરી લઈએ આપણે પ્રદીપ પર. તો પ્રદીપ, ફોર્સીસને લઈને જે સમાચાર આવ્યા છે તેમાં લીકેજના સમાચાર આપણે સમક્ષ આપી રહ્યા છે કે કંપનીના ગોવા પ્લાન્ટમાં એમોનિયા રેફ્રિજરેશન જે કોમ્પ્રેક્સર છે તેનું લીકેજ થયું છે અને ખૂબ જ નેગેટિવ સમાચાર છે. તેનું ઇમ્પેક્ટ નેગેટિવ જોવા પણ મળી શકે છે અને સ્ટાર્ટઅપ પ્રક્રિયા દરમિયાન આ જે કોમ્પ્રેસર છે તેમાં લીકેજ થયું છે અને જેનું જે સીલ છે તેમાં એક લીકેજ થતું જોવા મળ્યું છે અને પ્લાન્ટ હાલમાં ફરી શરૂ નહીં થવાના સમાચાર પણ આવી રહ્યા છે અને તેમાં વિલંબ થવાની પણ તેઓ શક્યતા દર્શાવી રહ્યા છે. એટલે આ સ્ટોક્સને લઈને થોડા પોઝિટિવ સમાચાર, થોડા નેગેટિવ સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે. તો આ પ્લાન જે શેર્સ છે તેના પર પણ આપણે ખાસ ફોકસ રાખવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ કાઉન્ટર પર જોઈએ તો કરૂર વૈશ્ય બેંકમાં લઈને સમાચાર આપણી સમક્ષ આવી રહ્યા છે કે આરબીઆઈ તરફથી આઈસીઆઈસીઆઈ પ્રોને એક મંજૂરી મળી છે કે આઈસીઆઈસીઆઈ પ્રો જે એસેટ્સ મેનેજમેન્ટ તે જે છે કરૂર વૈશ્ય બેંકમાં પોતાનો હિસ્સો તેઓ ખરીદશે અને લગભગ 9.95% હિસ્સો ખરીદવા માટે તેમને આરબીઆઈ પાસેથી મંજૂરી મળી છે. એટલે આની પહેલાં પણ આપણે જોયું હતું કે આરબીઆઈ બેંકે આઈસીઆઈસીઆઈ પ્રોને ઘણા બધા બેંક છે તેના માટે તેમને મંજૂરી આપી હતી, જેમાં એન્ડરસન બેંક છે, આરબીએલ બેંક હતી અને બીજા અન્ય ઘણી બધી બેંકોનો સમાવેશ થયો હતો અને ફરી આ એક બીજા નવી બેંકનો પણ એમાં સમાવેશ થયો છે જેમાં કરૂર વૈશ્ય બેંકનું નામ પણ એડ થયું છે. એટલે આ બધા શેર્સ છે જેમાં આપણને આજે સારું એવું એક્શન જોવા મળી શકે છે અને ખાસ કરીને એસીસીને લઈને ઘણા જ પોઝિટિવ સમાચાર છે તેના પર ખાસ આપણે નજર રાખવાની રહેશે.